સમાચારોમાં જોઈએ તો અમરેલી નગરપાલિકાની પ્રાદેશિક કમિશનરે લીધી મુલાકાત। આકસ્મિક મુલાકાતમાં ભાવનગર પ્રાદેશિક કમિશનરના ધ્યાને અમરેલી પાલિકાની બેદરકારીઓ આવી સામે। શહેરમાં સ્વચ્છતા જેવા કુલ 15 મુદ્દાઓ ધ્યાને આવતા ફટકારી નોટિસ। અમરેલી પાલિકા ચીફ ઓફિસરે મીડિયા સમક્ષ આપી માહિતી। નોટિસ મળતા પાલિકા ચીફે એજન્સીઓ પર ઢોળ્યો ટોપલો। પાલિકા ચીફે એજન્સીઓની તપાસ કરી ભૂલ પર કાર્યવાહી થશે એવી માહિતી આપી। તો આકસ્મિક મુલાકાત લીધી છે અમરેલી પાલિકાની પ્રાદેશિક કમિશનરે। શહેરમાં સ્વચ્છતા જેવા 15 મુદ્દાઓને ધ્યાને લઈને ફટકારી છે નોટિસ। ભાવનગર પ્રાદેશિક કમિશનરના ધ્યાને અમરેલી પાલિકાની બેદરકારીઓ આવી। અમરેલી ચીફ ઓફિસરે મીડિયા સમક્ષ આપી માહિતી। પાલિકા ચીફે એજન્સીઓની તપાસ કરીને ભૂલ પર કાર્યવાહી થશે એવી માહિતી આપી। તારીખ 14/6/2024 રોજ માન્ય પ્રાદેશિક કમિશનર શ્રી ભાવનગર ઝોન દ્વારા અમરેલી નગરપાલિકાની એક આકસ્મિક તપાસણી કરવામાં આવેલી હતી અને એ સંદર્ભે અમે શહેરમાં જે કોઈ કચરા અથવા તો સફાઈ બાબતની જે અનિયમિતતાઓ હતી એ અત્રેની નગરપાલિકાના એસઆઈ તેમજ અન્ય કર્મચારીઓ સાથે અમે સ્થળ વિઝિટ કરી અને ત્યાર પછી અમને તારીખ 28 મે એનું ઇન્સ્પેક્શન તપાસની અહેવાલ પણ સોંપેલો છે। અત્યારે હાલ નગરપાલિકા દ્વારા એ તમામ મુદ્દાઓની અભ્યાસ કરી અને એનો જે કંઈ અહેવાલ કરવાની અમે સમય મર્યાદામાં અત્યારે નગરપાલિકા દ્વારા પ્રયત્ન કરવામાં આવે છે। એજન્સી અને જે સેનિટરી ઇન્સ્પેક્ટર છે એના શું પગલાં લેવા છે? અત્યારે હાલ સુધી કોઈ પગલાં નથી લેવાયા, પરંતુ આગળની જે વિગતવાર અભ્યાસ કરી અને નગરપાલિકાના અમારા કારોબારી બોર્ડ અથવા જનરલ બોર્ડમાં પણ આ અંગેની ચર્ચા વિચારણા કર્યા બાદ આગળનો નિર્ણય કરશું। કારણ કે એમાં જે એનો સ્ટડી થઈ રહ્યો છે એમાં જે પક્ષે એજન્સીની પણ ખામી હશે તે પણ અમે એજન્સીને જણાવવાના છીએ।